નોટબુક lm.google.comની વેબસાઇટ પર જવાનું. અહીં ગયા પછી ક્રિએટ નોટબુક પર ક્લિક કરવાનું, એટલે આવું ઓવરવ્યૂ દેખાય. એના પછી અપલોડ ફાઇલ ઉપર જવાનું. આપણે કોઈ ફાઇલ અપલોડ કરવી હોય તો એ પણ અપલોડ કરી શકીએ છીએ. અહીંયા યુટ્યુબની લિંક હોય તો એ પણ, ડ્રાઈવમાં કોઈ ફાઇલ પડી હોય તો એ પણ, આપણે ક્યાંયથી ટેક્સ્ટ કોપી કરી હોય તો એ પણ કરી શકીએ. ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકીએ, પીડીએફ, ઇમેજ કંઈ પણ હોય આપણી પાસે. અહીંયા આપણે એક ફાઇલ અપલોડ કરીએ છીએ. કોઈ પણ પીડીએફ ફાઇલ આપણે જોઈએ છીએ. ધારો કે આપણી પાસે કોઈ પીડીએફ ફાઇલ છે. ચાલો, ચેપ્ટર 5 સ્ટાન્ડર્ડ 6 એસએસ જે આપણે ઓપન કરી લીધી છે. એટલે એક સોર્સ અહીંયા અપલોડ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. એ સોર્સ અપલોડ થઈ રહ્યો છે. અપલોડ થઈ ગયા પછી એ સોર્સ અહીંયા આવી ગયો છે. હવે આપણે શું કરવું છે, તો આપણે ઇન્ફોગ્રાફિક બનાવવું છે. તો અહીંયા બાજુમાં જવાનું છે, સ્ટુડિયોમાં. સ્ટુડિયોની અંદર જવાનું છે. સ્ટુડિયોની અંદર જઈ અને ઇન્ફોગ્રાફી પર સીધું ક્લિક કરવાનું છે. એ પહેલાં અહીંયા આપણે ભાષા સિલેક્ટ કરી દઈએ તો ભાષા ગુજરાતી, જે ભાષા જોઈતી હોય તે ભાષા આપણે કરવાની છે. એના પછી કેવા પ્રકારનું જોઈએ છે, નાનું, મોટું, ટૂંકાણમાં જોઈએ છીએ, ક્રિટિક ટાઈપ જોઈએ છે કે એમાં ટીકા ટિપ્પણી હોય, એ ચર્ચાવાળું જોઈતું હોય તો એવું જોઈએ. જે જોઈતું હોય એ નીચે તમારે કોઈ સૂચન આપવું હોય તો એ સૂચન તમારે અહીં આપવાનું હોય છે નીચે. અને આવું કર્યા પછી જનરેટ ઉપર ક્લિક કરવાનું હોય છે. એ ભાષા આપણી ખાસ જોવાની છે. એના પછી અહીંયા આપણે ઇન્ફોગ્રાફી ઉપર, આ ઓડિયો છે, એ ઓડિયોની વાત થઈ. આપણે ઇન્ફોગ્રાફી પર ક્લિક કરવું છે. ઇન્ફોગ્રાફી પર જેવું ક્લિક કરીએ છીએ નીચે પ્રોસેસ ચાલુ થઈ છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઇન્ફોગ્રાફિક ઉપર અહીંયા પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. બસ આ જેવું ચાલુ તૈયાર થઈ જાય છે. અહીંયા બીજા પણ ઓપ્શન છે, તમે જોઈ શકો છો કે એનો વિડીયો પણ બને છે. તો તમે વિડીયો પર ક્લિક કરો તો અહીંયા સરસ મજાનો વિડીયો પણ બની જશે. કેવા પ્રકારનો વિડીયો જોઈએ, કઈ ભાષામાં જોઈએ, એક્સપ્લેનર જોઈએ, બ્રીફ જોઈએ, તમે જુઓ કે અહીંયા સીધો વિડીયો બને છે. આ વિડીયોની હું વાત કરી રહ્યો છું. તો ધારો કે મને આ પ્રકારનો વિડીયો જોઈએ છે જેમાં આવું એનિમેશન હોય તો ચાલે. તેની પર હું ક્લિક કરું છું અને જનરેટ ઉપર ક્લિક કરીશ તો નીચે વિડીયો પણ જનરેટ થવા માંડે છે. માઇન્ડ મેપ નામનું એક ઓપ્શન છે, એ પણ કરી શકાય છે. માઇન્ડ મેપમાં પણ બહુ સારું છે. ફ્લેશ કાર્ડ આપણે જે બનાવતા હોઈએ છીએ એ પણ સીધા બનવાના ચાલુ થઈ ગયા છે. રિપોર્ટ્સ છે, કેવા પ્રકારની જોઈએ તમારે રિપોર્ટ એનું તમને બતાવે છે. સ્ટડી ગાઈડ, બ્લોગ પોસ્ટ, બ્રીફિંગ, જેવું તમારે જોઈતું. આપણે સ્ટડી ગાઈડ જોઈએ છે તો મેં ક્લિક કરી દીધું છે. એને કોઈ ક્વિઝ જોઈએ છે આપણે તો બસ એ ક્વિઝ તો એની જાતે બની જશે. અને અહીંયા ડેટા ટેબલ છે, એના આધારિત ડેટા પણ બનશે. તમે જો બધા ઓપ્શન હું તમને બતાવી રહ્યો છું. અહીંયા જનરેટ ડેટા ટેબલ બની રહ્યું છે, અહીં ક્વિઝ બની રહી છે, રિપોર્ટ છે. આ અહીંયા એક બની ગયું છે. અહીંયા તમે જુઓ ઇન્ફોગ્રાફિક હજુ બની રહ્યું છે. એ ઓડિયો ઓવરવ્યૂ, તો એનો ઓડિયો પણ બને છે, વિડીયો પણ બને છે, ઇન્ફોગ્રાફિક એ બને છે, ફ્લેશ કાર્ડ બની રહ્યા છે. આ એક વસ્તુ કંઈક બની છે. ફ્લો ચાર્ટ છે. ફ્લો ચાર્ટ જોવો છે, આપણે જોઈ લઈએ. તમે જુઓ કે આ સરસ મજાનું ફ્લો ચાર્ટ શાંતિની શોધમાં પાઠનું બન્યું છે. બરાબર, આ શાંતિની શોધમાં પાઠનો ફ્લો ચાર્ટ બન્યો છે. અહીંયા આગળ તમે જુઓ કે એના વિશેની બધી માહિતી અહીંયા છે. ક્યાંથી લીધું છે અને મોટી સ્ક્રીન પર જોવું હોય તો આવું કંઈક છે. હજુ પણ છે પ્રારંભિક જીવન. તમે જુઓ કે આ બાળકોને બહુ સરસ રીતે શીખવાડી શકાય છે. એમનું નામ, બાળપણનું શું હતું, પિતા, માતા. અહીંયા પણ હજુ આગળ છે ગૃહ ત્યાગ અને સાધના ક્યારે કરી, એના પછી ઉપદેશ ક્યારે કર્યો. પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો. 4 આર્ય સત્ય, અષ્ટાંગિક માર્ગ છે, સુધારક તરીકે કેમનું કર્યું અને એમનું નિર્વાણ ક્યારે થયું. એવું જ છે મહાવીર સ્વામીનું. તો આ મહાવીર સ્વામીનું આવ્યું. તમે જુઓ કે આ બહુ સરસ રીતે બતાવી શકાય છે. એમનો જન્મ ક્યાં થયો, નામ શું હતું, પિતા, માતા. અહીં સાધના વિશેની માહિતી છે, કેવી રીતે સાધના કરી, કેમ જીન કહેવાયા, 5 મહાવ્રતોની વાત છે, શિક્ષણ અને સુધારા શું હતા, ત્રિરત્ન સિદ્ધાંત આપ્યો, ભાષા કઈ હતી અને 72 વર્ષની વયે એ નિર્વાણ પામે. તો આવી બધી સરસ મજાની માહિતી આપણે ફ્લો ચાર્ટ મારફતે મળી. તો મેં તમને ફ્લો ચાર્ટ બતાવ્યો. આ બધું જ આપણે સિંગલ ક્લિકથી છે. હવે
અહીંયા હજુ ઇન્ફોગ્રાફિક બને છે, તમે જોયું ઇન્ફોગ્રાફિક હજુ પણ બની રહ્યું છે, નીચે વિડીયો પણ બની રહ્યો છે, ઓડિયો પણ બની રહ્યો છે. તો ત્યાં સુધી જે બન્યું છે હું તમને બતાવી રહ્યો છું. અહીંયા તમે જુઓ કે એનો આખો રિપોર્ટ બની ગયો કે ભાઈ શું હતું, કેમનું હતું, તમારે ટૂંકા પ્રશ્નોત્તર છે, શું છે. જો તમે સરસ મજાનો રિપોર્ટ બન્યો છે. એ સ્ત્રોતોના આધારે જ બધું બન્યું છે. આપણી ચોપડી છે એના આધારે જ બધું બનાવ્યું. ગૌતમ બુદ્ધ વિશેનું બધું આપ્યું છે. મહાવીર સ્વામી વિશેની આખી ટૂંકનોટ સરસ મજાની આવી ગઈ. બરાબર. આ બસ ખાલી આટલું તમે બાળકોને સમજાવી દો અને શીખવી દો તો એ પૂરતું છે. તો અહીંયા આપણે એ જોઈ નોટ્સ ને એ જોયું છે. એના પછી તમે નીચે જુઓ તો ઓકે, બીજું પણ ફ્લેશ કાર્ડ પણ બન્યા છે આપણી પાસે. અહીં આપણે આ માઇન્ડ મેપ જોયું, એના પછી આ પણ જોયું. હવે ક્વિઝ જોઈએ. તમે જુઓ ક્વિઝ પણ બની છે સરસ મજાની, જેમાં આપણે કશું કર્યું નથી. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ છે. અહીંયા નીચે તમે જુઓ કે નીચે એની નીચે લખાણ પણ આવે છે કે એમનું છે, શું છે. નેક્સ્ટ કરું છું હું. ગૌતમ બુદ્ધે કયા સ્થળે પીપળાના વૃક્ષ જે જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી? તો અહીંયા જે જવાબ આવતો હોય, ધારો કે આપણે કંઈક ખોટું કરીએ છીએ તો બોધી ગયા. બરાબર. તો સાચું છે તેમાં નીચે સાચું લખીને આવે છે, ખોટું હોય તો ખોટું લખીને પણ આવશે. ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવાય? બરાબર. ધારો કે આપણે આમાં ખોટું કહીએ છીએ તો શું આવે છે? તમે જુઓ તરત જ કે અહીંયા ખોટું કહ્યું એટલે તરત એવું કહે છે કે આ ખોટું છે. અને એની નીચેની પણ તમને બતાવે છે કે ત્રિરત્ન એ શું હતું અને સામે સાચું શું છે એ પણ આપણને બતાવે છે. તો આવી સરસ મજાની ક્વિઝ પણ નીચે તૈયાર થઈ જાય છે. બાળકો જોડે આપણે ચર્ચા કરી શકીએ. એના નીચે એક્સપ્લેન કરવાનું કહ્યું છે તો એક્સપ્લેન પણ એ કરી આપે છે. તમે જુઓ ક્વિઝ પણ સિંગલ ક્લિકથી થાય છે. એક જ પીડીએફમાંથી બધું કર્યું છે. એના પછી ફ્લેશ કાર્ડ તમને બતાવી દઉં છું. તો આવા ફ્લેશ કાર્ડ પણ બન્યા છે. કઈ સદીમાં થયા હતા હું તમને મોટું કરીને બતાવું છું. તો આ ફ્લેશ કાર્ડ છે. આનું આન્સર જોવું હોય તો બાળકોને બતાવે ભાઈ તમે જવાબ બોલો અને પછી બાળક બોલે અને પછી આપણે આન્સર પણ જોઈ શકીએ છીએ. અહીંયા ફ્લેશ કાર્ડ બન્યા છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશેની માહિતી કયા બૌદ્ધ ધર્મ ગ્રંથોમાંથી મળે છે? આન્સર જોવા હોય તો પછી આવી રીતે જોઈ શકાય છે. તો આ ફ્લેશ કાર્ડ પણ આપણી પાસે બની ગયા છે. આ બધું એક જ પીડીએફ અપલોડ આપણે કરી છે અને એક જ પીડીએફની અંદર આ બધું થયું છે. એટલે આ રીતે ફ્લેશ કાર્ડ પણ બન્યા, તમે જોયું હશે. ફ્લેશ કાર્ડ જોયા, માઇન્ડ મેપ જોયું, વિડીયો ઓવરવ્યૂ, ઓડિયો ઓવરવ્યૂ અને ક્વિઝ પણ આપણે જોઈ. તો આવું છે. નીચે હજુ વિડીયો ઓવરવ્યૂ બને છે. અહીંયા શું બન્યું છે જોઈ લઈએ છીએ આપણે. ઓકે, આ હમણાં આપણે જોયું એ જ છે. આપણી ઇન્ફોગ્રાફી ઓકે, ઇન્ફોગ્રાફિક બી બની ગઈ છે. જુઓ સરસ મજાની ઇન્ફોગ્રાફી બની ગઈ છે. જેના માટેનો આપણે વિડીયો બનાવવા પ્રયત્ન કરી રહ્યા હતા એ બની ગઈ છે. તમે જુઓ બહુ જ સરસ બની છે. અને આને પછી અહીંયાથી શેર પણ કરી શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે. તો આ આપણી ઇન્ફોગ્રાફી તમે જુઓ કે આ બાજુ ગૌતમ બુદ્ધ વિશે સરસ મજાની માહિતી લખી છે. આ બાજુ મહાવીર સ્વામી વિશે સરસ મજાની માહિતી લખી છે. અહીંયા શેર કરી શકો છો તમે. અહીંયા લિંક કોપી કરી શકાય છે અને એને બધાને શેર પણ કરી શકાય છે. અહીંયા જુઓ તમે રિસ્ટ્રિક્ટેડની જગ્યાએ ફૂલ નોટબુક છે. તો અહીંયાથી તમે એની વન વિથ લિંક કરી શકો છો અને આ લિંકને પછી કોપી કરી શકાય છે. બરાબર. અહીંયાથી વેલકમ નોટ રાખવી હોય તો રાખવાની છે અને પછી આપણે શેર કરી શકીએ. અહીંયા એવું છે કે આ સ્ક્રીન છે ને થોડી મોટી છે એટલે આવું થાય છે. આપણે આને થોડી નાની કરી દઈએ. ઓકે, આ રહી કોપી લિંક ટુ ઇન્ફોગ્રાફી. લિંક કોપી થઈ ગઈ છે અને સેવ કર્યા પછી એને શેર કરી શકાય છે. અને તમે કોઈ પણ વ્યક્તિને શેર કરી શકો. જેમ કે આપણે એવું વિચારી લઈએ કે આપણી પાસે આ લિંક છે. તો અહીંયા આપણે જુઓ આ લિંકને ફરી પેસ્ટ કરીએ છીએ. આ સીધું અહીં ફરીથી ખુલી જાય છે. કોઈ પણ વ્યક્તિ આને જોઈ શકે છે. તો તમે વોટ્સએપમાં જઈને પણ સીધું જોઈ શકો છો. આપણે બીજી બાજુ ખોલ્યું, આપણું ઓરિજિનલ છે. બરાબર. તો આ આપણું ઇન્ફોગ્રાફી. એના પછી હજુ જુઓ તમે વિડીયો પણ બની રહ્યા છે અને ઓડિયો બની રહ્યા છે. વિડીયો પણ બહુ સરસ બનશે.
પણ વાર લાગશે. એટલે ઓકે, ઓડિયો બની ગયો છે, તમે ઓડિયો પણ જુઓ. હું તમને ઓડિયો બતાવું છું. ઓડિયો ઓવરવ્યૂ બસ ઉપર બની રહ્યું છે, થોડી વારમાં થઈ જશે. સામે વિડીયો પણ બની રહ્યું છે, એ થઈ રહેશે, એ હું આપણે શેર કરીશ. ચલો, આભાર. આશા છે તમને બધાને બધી ખબર પડી ગઈ હશે. થેન્ક યુ, થેન્ક્સ લોટ.